પાટણ જિલ્લાના સમી તાલુકામાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। નાયકા અને મેરામપુર ગામની સીમમાં ખેતરમાં મિની બોર બનાવતી વખતે હાઈટેન્શન વીજ લાઇનનો કરંટ લાગતા એક શ્રમિકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। મળતી માહિતી મુજબ સમીના નાયકા અને મેરામપુરા પાસે આવેલા એક ખેતરમાં મિની બોર બનાવવાની કામગીરી ચાલુ રહી હતી। આ દરમિયાન ટ્યુબવેલ ઉતારતી વખતે લોખંડની પાઇપ અથવા વાયર ખેતર પરથી પસાર થતી મુખ્ય વીજ લાઇનને અડી જતા જોરદાર કરંટ ફેલાયો હતો। આ અકસ્માતમાં ત્યાં કામ કરી રહેલા બે શ્રમિક કરંટની લપેટમાં આવી ગયા હતા। વીજ કરંટ એટલો ભયાનક હતો કે એક શ્રમિકનું તો ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, તો અન્ય એક યુવાનને ગંભીર હાલતમાં તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ સમી પોલીસ અને યુજીવીસીએલના કર્મચારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે। હાલમાં પોલીસ દ્વારા આ બંને વ્યક્તિઓ ક્યાંના રહેવાસી છે અને તેમની ચોક્કસ ઓળખ શું છે તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે। ખેતરમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે।